કેમ છો બધા મારા મિત્રો? હું આપ સૌનું સાગર. તો આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો જય શ્રી કૃષ્ણ. હું આપણે સૌનું સાગર. તો આપણે આજના નવા બ્લોગ આપણે શરૂ કરી રહ્યા છીએ રાજસ્થાનથી. રાજસ્થાન કોટાના એક નવા ગામ, નનકું ગામ છે, તેનું નામ છે દાણી માવાસા. તો આ છે એનું મંદિર, ખાનપ્રિયા ગોગા મહારાજનું. તો પછી અત્યારે મંદિર બતાવી રહ્યું ને જોઈ શકો છો. આ છે, અને આ છે એક આપણો નાનો દોસ્ત છે મહેશ. તાર પપ્પાનું નામ શું છે? પક્કા. કયા ગામથી બિલોંગ કરવાનું આવે છે તમારે? મોરગર. તો આ છે મોરગરથી બિલોંગ કરે છે ગાઈસ. હા, અત્યારે એવી કોમેડી કરાવી છે એના છોકરા. તો અત્યારે પાછળ હરિયાળી એવી મસ્ત દેખાય છે ગાઈસ, જોયા રહી છે. તો જોઈ શકો છો રાજસ્થાન ગાઈસ, જોઈ શકો છો કેવી હરિયાળી મસ્ત દેખાય છે ગાઈસ. દૂર દૂર સુધી હરિયાળી એવી મસ્ત છે, દિલ ખુશ થઈ ગયું. लगता है दिल गार्डन हो रहा है. ઝૂમિંગ જા કોશિશ કરી. આ છે રહેવાની વ્યવસ્થા. તો તમને બતાવી દઉં, મારું રૂમ ટૂર પર તમને બતાવી દઈશ. તો રૂમ ટૂર તો તમને બતાવી દઈશ. તો ગાઈસ અત્યારે આપણા રૂમ અંદર આવી ગયા છે, રૂમ આગળ. અને આ છે અમારું રૂમ. અત્યારે લાઇટ નથી એટલા માટે. તો ચાલો આપણે જઈ રહ્યા છીએ. તો ગાઈસ આપણે નીચે જઈ રહ્યા છીએ. તો નીચે કુલ આવું છે. તો પગથી આપણે નીચે ઉતરીને આવી ગયા છીએ. તો નીચે અહીંયા આગળ હાજીમાં બેઠા છે ગાઈસ. અહીંયા આગળ બનાવી રહ્યા છીએ કાંક. તો ગાઈસ હું બહાર આવી ગયો છું. તો લાઈક અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખજો. અને ચાલો અત્યારે આપણે આગળ જઈએ. તો ગાઈસ અત્યારે આપણે ગોગા બાપાના મંદિર જઈએ છીએ. મંદિર ખોલું છે કે બંધ છે ખબર નથી, તો જરાક આગળ જઈને ખબર પડે. તો ગાઈસ આ છે મંદિર. આ છે ખાનપ્રિયા મંદિર. તો ગાઈસ જોઈએ કે છે, જોઈએ ચાલુ છે કે ખુલ્લું છે કે બંધ છે. તો ગાઈસ આપણે મંદિર અંદર આવી ગયા છીએ. અને અમારા ગામનો એક દોસ્તાર મળી ગયો છે, વિરલ. તારા પપ્પાનું નામ શું? ધનાભાઈ ને? અમારા રબારીયાનો છોકરો છે. અને આ છે ખાનપ્રિયા મહારાજનું મંદિર. ગાઈસ હાજી સૂતા છે અત્યારે. અને ચાલો અત્યારે મંદિર શું તમને બતાવી દઉં. આવું છે મંદિર, ખાનપ્રિયા મહારાજનું મંદિર છે આવ્યું. તો આ છે ગણેશ ભગવાન, અને અહીંયા આગળ બેઠા છે. જય ગણેશ ભગવાન. અને આ છે બજરંગબલી. તમે ભેરા રહેજો. તો ગાઈસ ચાલો આપણે બહાર જઈ રહ્યા છીએ. અહીંયા બુવાજી રહે છે, નામ છે મદન બુવાજી ગાઈસ. તો અહીંયા કણે નાના એવા રૂમ છે જરાક. આ રૂમ